ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સરદાર એટ 150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેની લોન્ચિંગ ઓલરેડી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીય દ્વારા ડિજિટલી કરવામાં આવ્યું છે. આ પ્રકારની જે યાત્રા છે એ જિલ્લા કક્ષાએ અને તમામ વિધાનસભા દીઠ પણ કરવામાં આવશે. જિલ્લામાં 10 નવેમ્બરથી લઈને 18 નવેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આ યાત્રાઓ કરવામાં આવશે. ટેબ્લુ, જેને રથ તરીકે ઓળખીએ છીએ, એના માધ્યમથી આ યાત્રા કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકો, સેવાભાવી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્ટુડન્ટ્સ, એનસીસી, એનએસએસના જે વોલેન્ટિયર્સ છે, તમામને હું અપીલ કરું છું કે આજે રથયાત્રા છે, જે પદયાત્રા છે, એની અંદર તમે ભાગરૂપ બનો. નાગરિક તરીકેની જે ફરજો છે એને પ્રેરણા તમામ નાગરિકોને આપીએ. સરદાર પટેલજીને જે વિઝન હતું રાષ્ટ્રીય એકતાનું, એ વિઝનને પણ આપણે સાકાર બનાવીએ, વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને મોટી સંખ્યામાં વિધાનસભા દીઠ આ કાર્યક્રમ જે છે એ સફળ બને. સરદાર પટેલજીની પ્રતિમા ઉપર હાર પહેરાવીને આ યાત્રાઓ જે છે એનો શુભારંભ કરવામાં આવશે. 8 થી 10 કિલોમીટર સુધીનું રૂટ છે, જેથી ગામના તમામ વિસ્તારમાં તમામ લોકો એની અંદર જોડાઈ શકે. જે તારીખો છે 10 નવેમ્બર સુધીની તારીખમાં અમે જાહેર કરી દેવાના છે, કયો ટાઈમિંગ છે, કયો વિધાનસભા મતદાર વિસ્તારમાં આ કાર્યક્રમ થવાના છે. ખાસ કરીને જ્યારે વિધાનસભામાં આ કાર્યક્રમ થશે, માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં આ કાર્યક્રમો થવાના છે અને તમામ સરકારી અધિકારીશ્રીઓ, તમામ કચેરીઓ પણ એ પ્રેરણા આપે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે મેક્સિમમ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે અમારું પ્રયત્ન રહેશે.